નાવ આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ વિશે વાત કરી ગયા. ઓકે, વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ, થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ એટલે વાલ્વનો ઓપનિંગ અને ક્લોઝિંગનો સમય એ એક્ઝેક્ટ ક્યાં હોય છે આપણે થિયોરિટિકલી વિચારી ગયા કે ટોપ ડેડ સેન્ટર પર એક્ઝેક્ટ, બોટમ ડેડ સેન્ટર પર એક્ઝેક્ટ, બરાબર. પણ એકચ્યુઅલમાં એ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ડિફરન્ટ હોય છે. શા માટે હોય છે એ પણ આપણે ઓલરેડી જોઈ ગયા. હવે એકચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ફોર એસઆઈ એન્જિન. ઓકે, એક્ઝામમાં બંને ડાયાગ્રામ દોરવાનું પૂછે તો તમારે એકચ્યુઅલ થિયોરિટિકલ જે આપણે ઓલરેડી ડ્રો કરી ગયા એ ડ્રો કરવાનું અને ત્યારબાદ આ એકચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ જે અત્યારે હું સમજાવું છું એ પણ ડ્રો કરવાનો અને એનું એક્સપ્લેનેશનનું વર્ણન છે એ પણ કરવાનું, બરાબર. સો એક્ઝામમાં પૂછાય એક્સપ્લેન અથવા તો ડ્રો થિયોરિટિકલ એન્ડ એકચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ફોર એસઆઈ એન્જિન. તો થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ આપણે જોઈ ગયા. અત્યારે આપણે એકચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ એસઆઈ એન્જિન અથવા તો અહીંયા બીજું આપેલું હોઈ શકે પેટ્રોલ એન્જિન. ઓકે, પેટ્રોલ એન્જિન પણ વર્ડ વાપરીને પૂછી શકે. હવે સૌ પ્રથમ આપણે એક થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ જોઈ ગયા. એમાં જે સક્શન વાલ્વ ઓપન થવાનો જે ટાઈમિંગ છે, સક્શન વાલ્વ ઓપન થવાનો જે ટાઈમિંગ છે એ સક્શન વાલ્વ ઓપન થવાનો ટાઈમિંગ છે એ એક્ઝેક્ટ આપણે જોઈ ગયા થિયોરિટિકલમાં. એ ક્યાં હતો? એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટર પર સક્શન વાલ્વ છે એ ઓપન થતો. પણ અમુક ઇફેક્ટના કારણે જે આ સક્શન વાલ્વ છે એ થોડો વહેલો ઓપન કરવામાં આવે છે. ઓકે, તો ક્રેન્કની જે સક્શન સ્ટ્રોકની પહેલાની જે આ પરિસ્થિતિ હશે ક્રેન્કની, ઓકે, ક્રેન્કની જે આ પરિસ્થિતિ છે એ ટોપ ડેડ સેન્ટરથી કેટલા એંગલ પહેલાની છે? તો કે આપણે અહીંયા એંગલ લઈ લઈએ θ1. ઓકે, તો ટોપ ડેડ સેન્ટર કરતા θ1 જેટલા એંગલે વહેલા જે સક્શન વાલ્વ છે એ અહીંયા શું કરી દેવામાં આવે છે? ઓપન. ઓકે, સક્શન વાલ્વ ઓપન. ધેન જે આ જે સ્ટ્રોક છે એ કયો સ્ટ્રોક થશે? સક્શન સ્ટ્રોક. ઓકે, સક્શન સ્ટ્રોક. સક્શન સ્ટ્રોકના અંતે આપણે થિયોરિટિકલ ડાયાગ્રામમાં જોઈ ગયા કે એક્ઝેક્ટ બોટમ ડેડ સેન્ટર પર જ્યારે પિસ્ટન પહોંચે, ઓકે, બોટમ ડેડ સેન્ટર પર પિસ્ટન પહોંચે ત્યારે જે એક્ઝોસ્ટ વાલ્વ છે એ ક્લોઝ થતો હતો. પરંતુ એકચ્યુઅલમાં ક્રેન્કની બોટમ ડેડ સેન્ટર પરની અમુક એંગલ પરની પરિસ્થિતિએ, ઓકે, તો બોટમ ડેડ સેન્ટર બાદ ક્રેન્કની અમુક પોઝિશન, અમુક એંગલે પોઝિશન જ્યારે ક્રેન્કની આવે ત્યારે જે સક્શન વાલ્વ છે એ શું કરવામાં આવે છે? ક્લોઝ કરવામાં આવે છે અને એ એંગલને આપણે θ2 નામ અહીંયા આપી દઈએ. ઓકે, ત્યારબાદ જે સ્પાર્ક થવાનો ટાઈમ છે, સ્પાર્ક થવાનો ટાઈમ એ એક્ઝેક્ટ ક્યાં થતો? ટોપ ડેડ સેન્ટર પર. સ્પાર્ક છે એ એક્ઝેક્ટલી ક્યાં થતો હતો? ટોપ ડેડ સેન્ટર પર, એટલે કે અહીંયા. ઓકે, કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે, કમ્પ્રેશન સ્ટ્રોક જે છે આ કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટર પર સ્ટાર્ટ થતો થિયોરિટિકલ ડાયાગ્રામમાં આપણે જોઈ ગયા. પણ એકચ્યુઅલમાં એ સ્પાર્ક છે ક્રેન્કની ટોપ ડેડ સેન્ટર અગાઉની જે કંઈક પરિસ્થિતિ હશે આ રીતે, આ પરિસ્થિતિએ જે સ્પાર્ક છે અહીંયા થશે. અહીંયા શું થશે? સ્પાર્ક થશે. ઓકે, હવે આ જે એંગલ છે, ઓકે, એ એંગલને આપણે θ3 તરીકે નામ આપી દઈએ, θ3. ત્યારબાદ સ્પાર્ક થઈ ગયા બાદ જે સ્ટ્રોક છે એ એક્સપાન્શન સ્ટ્રોક અથવા તો પાવર સ્ટ્રોક, એક્સપાન્શન અથવા તો પાવર સ્ટ્રોક તરીકે ઓળખાય. હવે એક્સપાન્શન સ્ટ્રોકના અંતે બોટમ ડેડ સેન્ટર પર જ્યારે પિસ્ટન પહોંચે, એકચ્યુઅલમાં ત્યાં છે થિયોરિટિકલ ત્યાં જે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થતો, પરંતુ એકચ્યુઅલમાં એ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન છે એ થોડો કેવો કરી દેવામાં આવે? વહેલો. એટલે કે એંગ્યુલર જે ક્રેન્કની એંગ્યુલર પોઝિશન છે એ બોટમ ડેડ સેન્ટર પર આ રીતે અહીંયા પહોંચે એ પહેલા જ જે ક્રેન્કની આ એંગ્યુલર પોઝિશન છે ત્યાં જે એક્ઝોસ્ટ વાલ્વ છે એ શું કરી દેવામાં આવશે? ઓપન. ઓકે, સો આ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન અને એ એંગલને આપણે θ4 નામ આપી દઈએ, θ4. અને જે એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ છે, એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ, ઓકે, પાવર સ્ટ્રોક પૂરો થઈ ગયા બાદ જે સ્ટ્રોક છે એ કયો? એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો
તો આ એક્ઝોસ્ટ સ્ટ્રોકના અંતે એક્ઝેક્ટ આપણે થિયોરિટિકલ જોઈ ગયા એ મુજબ અહીંયા ટોપ ડેડ સેન્ટર પર એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થઈ જાય છે, પણ એક્ચ્યુઅલમાં ક્રેન્કની આ વર્ટિકલ પોઝિશનમાં એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થતો નથી, પણ ક્રેન્કનું ત્યારબાદનું થોડુંક ડિસ્પ્લેસમેન્ટ થાય એન્ગ્યુલર, ત્યારે આ પોઝિશનમાં જ્યારે ક્રેન્ક આવે ત્યારે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થાય છે અને એ એંગલને આપણે નામ આપી દઈએ θ5. ઓકે, તો આ જે વેલ્યુ છે એ જુદા જુદા એસઆઈ એન્જિન માટે અલગ અલગ હોઈ શકે. હાઈ સ્પીડ લો સ્પીડ એન્જિન માટે અલગ, હાઈ સ્પીડ એન્જિન માટે અલગ. તમારી બુકમાં તમે જોશો તો લો સ્પીડ માટેનો ડાયાગ્રામ લો સ્પીડ એસઆઈ એન્જિન અને હાઈ સ્પીડ એસઆઈ એન્જિન માટેનો જે ડાયાગ્રામ છે અલગ અલગ આપેલો છે, પણ આપણે અલગ અલગ ડાયાગ્રામ ડ્રો કરવાની રિક્વાયરમેન્ટ અથવા તો જરૂરી નથી. બરાબર, અહીંયા તમે આ રીતે જુદા જુદા નામ આપી શકો એંગલને θ1 θ2 θ3. અહીંયા વેલ્યુ લખવાની જરૂર નથી. જો તમે અહીંયા વેલ્યુ લખો તો તમારે જુદા જુદા બે ડાયાગ્રામ ડ્રો કરવા પડે. ઓકે, અલગ અલગ વેલ્યુ માટે. પરંતુ આ જે સૌપ્રથમ આપણે જોઈએ તો સક્શન વાલ્વનું ઓપનિંગ છે એ ક્યાં થાય છે, પછી એના વર્ણનમાં આપણે આ રીતે લખીશું કે સક્શન વાલ્વનું ઓપનિંગ એટલે કે θ1 એંગલ, અને એ એંગલ કેટલો હશે, લો સ્પીડ એન્જિન હોય કે હાઈ સ્પીડ. અહીંયા એક જ વેલ્યુ આપેલી છે 10 ડિગ્રી બિફોર ટીડીસી. ઓકે, 10 ડિગ્રી બિફોર ટીડીસી. ઓકે, આ જે લાઈન છે એ ટોપ ડેડ સેન્ટર કરતા 10 ડિગ્રી પહેલા ટોપ ડેડ સેન્ટર પર પિસ્ટન પહોંચે. ઓકે, એના 10 ડિગ્રી પહેલાનું જે ક્રેન્કનો હશે એ પોઝિશનમાં, ક્રેન્ક આ પોઝિશનમાં વર્ટિકલ પોઝિશન કરતા 10 ડિગ્રી પહેલા હશે. ઓકે, વર્ટિકલ એક્સિસ સાથે. તો આ 10 ડિગ્રી પહેલા જે છે ટોપ ડેડ સેન્ટર થી 10 ડિગ્રી પહેલા સક્શન વાલ્વ છે એનું ઓપનિંગ થઈ જશે. ઓકે, એસઆઈ એન્જિન એ પછી લો સ્પીડ હોય કે હાઈ સ્પીડ. ઓકે, હવે સક્શન વાલ્વનું ક્લોઝિંગ ની વાત કરીએ તો સક્શન વાલ્વનું ક્લોઝિંગ સક્શન સ્ટ્રોકના અંતે તમે અહીંયા જોઈ શકો છો એક્ઝેક્ટ બોટમ ડેડ સેન્ટરે ન થતા એ થોડા એન્ગ્યુલર મૂવમેન્ટ બાદ, એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ બાદ જે અમુક એંગલે જે છે θ2 જેટલા એંગલે સક્શન વાલ્વનું ક્લોઝિંગ થાય છે. તો આ એંગલ છે લો સ્પીડ એન્જિન અને હાઈ સ્પીડ એન્જિન બંને માટે કેવા હોય છે, અલગ અલગ. ઓકે, રેમ ઇફેક્ટ. ઓકે, ને આપણે સમજી ગયા ડાયનેમિક ઇફેક્ટ કે લો સ્પીડ એન્જિન હોય એમાં જે રેમ ઇફેક્ટ નો ફાયદો ઓછો મળતો હોવાથી જે વાલ્વનું ક્લોઝિંગ છે 10 ડિગ્રી અંદાજે કરી દેવામાં આવે છે અને હાઈ સ્પીડ એન્જિનમાં એ 60 ડિગ્રી જેટલો વધારે ઓપન રાખવામાં આવે છે. ઓકે, સો આ θ2 એંગલ છે એ તમે અહીંયા વેલ્યુ જોઈ શકો છો કે લો સ્પીડ માટે 10 ડિગ્રી આફ્ટર બીડીસી અને હાઈ સ્પીડ માટે 60 ડિગ્રી આફ્ટર બીડીસી. ઓકે, જે સક્શન વાલ્વનું ક્લોઝિંગ છે લો સ્પીડ એન્જિન માટે 10 ડિગ્રી બોટમ ડેડ સેન્ટર બાદ ક્લોઝિંગ થાય છે અને હાઈ સ્પીડ એન્જિનમાં એ 60 ડિગ્રી આફ્ટર બીડીસી છે એ સક્શન વાલ્વનું ક્લોઝિંગ થાય છે. ત્યારબાદ કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે થિયોરિટિકલ આપણે જોઈ ગયા કે કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે સ્પાર્ક થાય ટોપ ડેડ સેન્ટર પર પિસ્ટન હોય ત્યારે, પણ એક્ચ્યુઅલમાં ફ્યુલના દહન માટે પૂરતો સમય મળી રહે, ફ્યુલના દહન માટે પૂરતો સમય મળી રહે અને પૂરેપૂરું જે એક્ઝોસ્ટ ગેસીસ છે એનું એક્સપાન્શન થાય એ માટે જે સ્પાર્ક છે, ઓકે, પૂરેપૂરું અહીંયા ટોપ ડેડ સેન્ટર પર પિસ્ટન આવે ત્યાં સુધીમાં પૂરેપૂરું કમ્બશન ફ્યુલનું થઈ જાય એ માટે જે સ્પાર્ક છે એ કમ્પ્રેશન સ્ટ્રોકના અંત પહેલા θ3 ડિગ્રી જેટલા એંગલે. હવે આ θ3 એટલે કે સ્પાર્કનો એંગલ છે ટોપ ડેડ સેન્ટરથી જે પહેલા એ લો સ્પીડ એન્જિનમાં ટોપ ડેડ સેન્ટરથી 15 ડિગ્રી પહેલા સ્પાર્ક થઈ જાય છે અને હાઈ સ્પીડ એન્જિનમાં ટોપ ડેડ સેન્ટરથી 30 ડિગ્રી પહેલા જ જે સ્પાર્ક છે એ થઈ જાય છે. ઓકે, સો આ એંગલ છે એ લો સ્પીડ એન્જિન માટે 15 ડિગ્રી સ્પાર્કનો અને હાઈ સ્પીડ એન્જિન માટે કેટલો 30 ડિગ્રી. ઓકે, ત્યારબાદ પાવર સ્ટ્રોક. હવે પાવર સ્ટ્રોકના અંતે એક્ચ્યુઅલમાં અહીંયા થિયોરિટિકલ આપણે જોઈ ગયા મુજબ પાવર સ્ટ્રોકના અંતે બોટમ ડેડ સેન્ટર પર જે એક્ઝોસ્ટ વાલ્વ છે ઓપન થાય છે, પણ એક્ઝોસ્ટ ગેસીસને બહાર નીકળવાનો પૂરતો સમય મળે અને પિસ્ટનનો પાવર એક્ઝોસ્ટ ગેસીસને ધકેલવામાં ન વપરાય એ માટે જે એક્ઝોસ્ટ વાલ્વ છે એ થોડો વહેલો ઓપન કરી દેવામાં આવે છે. એક્ઝોસ્ટ વાલ્વ છે થોડો વહેલો ઓપન કરી દેવામાં આવે છે θ4 જેટલા એંગલે. તો આ θ4 છે એ લો સ્પીડ એન્જિન માટે જે એક્ઝોસ્ટ વાલ્વનું ઓપનિંગ છે 25 ડિગ્રી બોટમ ડેડ સેન્ટરથી પહેલા કરવામાં આવે છે
અને હાઈ સ્પીડ એન્જિન માટે 55 ડિગ્રી બિફોર પીડીસી. ઓકે, 55 ડિગ્રી બોટમ ડેડ સેન્ટરથી પહેલા એક્ઝોસ્ટ વાલ્વનું ઓપનિંગ કરી દેવામાં આવે છે. ઓકે, અને ત્યારબાદ એક્ઝોસ્ટ સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોકના અંતે થિયોરિટિકલ આપણે જોઈએ એ મુજબ એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થવો જોઈએ, પણ એકચ્યુઅલમાં એ એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ છે એ ટોપ ડેડ સેન્ટર પર ન થતા ટોપ ડેડ સેન્ટર બાદ અમુક એન્ગ્યુલર પોઝિશન એટલે કે θ5 જેટલા એંગલે થાય છે. અને આ θ5 ની વેલ્યુ લો સ્પીડ એન્જિન માટે ફક્ત 5 ડિગ્રી જેટલું જે ઓપનિંગ છે વધારે રાખવામાં આવે છે ટોપ ડેડ સેન્ટર બાદ, અને હાઈ સ્પીડ એન્જિનમાં પૂરતો સમય એક્ઝોસ્ટ ગેસીસને બહાર નીકળવાનો મળી રહે એ માટે 20 ડિગ્રી જેટલું વધારે જે એક્ઝોસ્ટ વાલ્વ છે એ ઓપન રાખવામાં આવે છે, અને 20 ડિગ્રી બાદ એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થાય છે. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો કે સક્શન વાલ્વ છે એ આગળની સાયકલ પૂરી થાય એનાથી આટલા એંગલ પહેલા ઓપન થઈ જાય છે. સક્શન વાલ્વ છે એ આટલા એંગલ પહેલા ઓપન થઈ જાય છે, અને એક્ઝોસ્ટ વાલ્વ છે એ આટલા એંગલ બાદ ક્લોઝ થાય છે. ઓકે, સાયકલ પૂરી થયા બાદ. તો અમુક સમય એવો રહેશે, ઓકે, આટલો સમયગાળો એવો રહેશે કે જે દરમિયાન સક્શન સ્ટ્રોક પહેલા ઇનલેટ વાલ્વ ઓપન થઈ જાય છે અને એક્ઝોસ્ટ વાલ્વ છે એ એક્ઝોસ્ટ સ્ટ્રોક બાદ પણ અમુક સમય સુધી ખુલ્લો રહે છે. ઓકે, સો જે આ એન્ગ્યુલર પોઝિશન એવી છે, આ સમયગાળો એવો છે કે જે દરમિયાન સક્શન વાલ્વ પણ ખુલ્લો હશે અને એક્ઝોસ્ટ વાલ્વ પણ કેવા હશે? ખુલ્લા હશે. ઓકે, આ એન્ગ્યુલર પોઝિશન આટલી જે છે અહીંયા દર્શાવેલી અથવા તો આ જે સમયગાળો છે એ દરમિયાન સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ એ બંને કેવા રહેશે? ઓપન રહેશે. અને જેને શું કહેવામાં આવે? વાલ્વ ઓવરલેપ. ઓકે, આ જે બંને સમયગાળા દરમિયાન સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ એ બંને ઓપન રહે, સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ એ બંને ઓપન રહે એ સમયગાળાને વાલ્વ ઓવરલેપ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ વાલ્વ ઓવરલેપનો સમય આપણે જોઈએ. આ વાલ્વ ઓવરલેપ આપણે વિચારીએ કેટલો એપ્રોક્સિમેટ હશે, તો સક્શન વાલ્વનું ઓપનિંગ છે એ તો હાઈ સ્પીડ હોય કે લો સ્પીડ 10 ડિગ્રી જ રહેવાનું છે. ઓકે, અને એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ છે એ લો સ્પીડ માટે 5 ડિગ્રી બાદ અને હાઈ સ્પીડ માટે 20 ડિગ્રી બાદ. તો જે વાલ્વ ઓવરલેપની આપણે ચર્ચા કરીએ, વાલ્વ ઓવરલેપ, તો એ વાલ્વ ઓવરલેપ છે એ 10 + 5 15 ડિગ્રી થી લઈ 10 + 20 30 ડિગ્રી સુધીનો હોઈ શકે. ઓકે, વાલ્વ ઓવરલેપ છે એ કેટલું, આ એંગલ છે એ કેટલો હોઈ શકે? 15 ડિગ્રી થી લઈ લો સ્પીડ એન્જિનમાં 15 ડિગ્રી અને હાઈ સ્પીડ એન્જિનમાં 30 ડિગ્રી. ઓકે, સો આ થયો actual valve timing diagram for SI engine or petrol engine. Now valve timing diagram for compression ignition engine or diesel engine. Okay, SI engine એટલે કે પેટ્રોલ એન્જિન માટે આપણે actual valve timing diagram જોઈ ગયા. ઓકે, જે આ ડાયાગ્રામ છે એ કયો છે? actual valve timing diagram. ઓકે, actual valve timing diagram. હવે થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ હવે પેટ્રોલ અને ડીઝલ બંને માટેના જોઈ ગયા. ઓકે, હવે થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ મુજબ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં જે ફ્રેશ એર છે એ દાખલ થવાની શરૂઆત છે, એટલે કે સક્શન વાલ્વ ઓપન થવાની જે શરૂઆત છે એ એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટર પર થતી, પણ એકચ્યુઅલમાં આ જે પ્રોસેસ છે એ અમુક ડિગ્રી પહેલા, ઓકે, ટોપ ડેડ સેન્ટરથી અમુક ડિગ્રી પહેલા ક્રેન્કની કંઈક આવી પોઝિશન હશે ત્યારે કરી દેવામાં આવશે. ઓકે, સક્શન વાલ્વનું ઓપનિંગ. ઓકે, ત્યારબાદ સક્શન સ્ટ્રોકની શું થશે? શરૂઆત થશે. સક્શન સ્ટ્રોકની શરૂઆત. સક્શન વાલ્વનું ક્લોઝિંગ છે. ઓકે, આ એંગલ સક્શન વાલ્વના ઓપનિંગનો એંગલ છે એ આપણે θ1 વડે દર્શાવશું. θ1 સક્શન વાલ્વનું ક્લોઝિંગ છે એ પણ એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટર પર થિયોરિટિકલ આપણે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામમાં જોઈ ગયા કે એક્ઝેક્ટ
બોટમ ડેડ સેન્ટર પર થાય છે અહીંયા, પણ એક્ચ્યુઅલમાં સક્શન વાલ્વનું ક્લોઝિંગ લેટ થાય છે અને એ ક્રેન્કની કંઈક આવી પોઝિશને થાય છે. ક્રેન્કની આવી પોઝિશન જ્યારે હશે, ઓકે, આ પોઝિશન ત્યારે થશે અને આ બોટમ ડેડ સેન્ટરની લાઈન સાથે જે એ એંગલ છે એ કેટલા એંગલે જે વાલ્વનું સક્શન વાલ્વનું ક્લોઝિંગ થાય છે એ વેલ્યુ આપણે θ2 વડે અહીંયા દર્શાવીએ. ત્યારબાદ સક્શન સ્ટ્રોક બાદ જે સ્ટ્રોક છે કમ્પ્રેશન સ્ટ્રોક છે. કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે એક્ઝેક્ટ ફ્યુલ ઇન્જેક્શન થાય છે. ઓકે, ડીઝલ એન્જિનમાં સ્પાર્ક નહીં થાય, પણ ડીઝલ એન્જિનમાં શું થશે? ફ્યુલનું ઇન્જેક્શન. હવે આ કમ્પ્રેશન સ્ટ્રોકના એક્ઝેક્ટ અંતે છે એ અહીંયા થિયોરિટિકલી આપણે વિચારેલું કે ક્ષણિક ફ્યુલ ઇન્જેક્શન. હવે ફ્યુલ ઇન્જેક્શન છે એ ક્ષણિક હોતું નથી સ્પાર્કની જેમ. સ્પાર્ક છે એ ઇન્સ્ટન્ટ હોય છે, એ ક્ષણિક જ હોય છે સ્પાર્ક. ઓકે, ફ્યુલના કમ્બશન માટે પેટ્રોલ એન્જિનમાં સ્પાર્ક છે એ ક્ષણિક હોય છે. એ પણ આપણે જોયું સ્પાર્ક છે એ 10 ડિગ્રી 20 ડિગ્રી બિફોર ટીડીસી એટલે થોડું પહેલાં કરવામાં આવતો હતો. એ જ રીતે અહીંયા ફ્યુલ છે એ પૂરતા પ્રમાણમાં ઇન્જેક્ટર દ્વારા ઇન્જેક્શન ફ્યુલનો સ્પ્રે થાય એ માટે ફ્યુલનું ઇન્જેક્શન ટોપ ડેડ સેન્ટરથી થોડું પહેલાં સ્ટાર્ટ કરી દેવામાં આવે અને ટોપ ડેડ સેન્ટર બાદ થોડા એંગલે એ ફ્યુલના ઇન્જેક્શનને શું કરી દેવામાં આવે? બંધ કરી દેવામાં આવે. ઓકે, સો ફ્યુલ ઇન્જેક્શન ઓપન બિફોર some degree, okay, and fuel injection close after some degree. Okay, so fuel injection છે એની શરૂઆત ક્રેન્કની કંઈક આવી પોઝિશને થઈ જશે. આ એંગલ જે છે, ઓકે, આ જે એંગલ છે એને આપણે θ1 θ2 અને θ3 વડે દર્શાવશું અને ક્રેન્કના અમુક પોઝિશને ટોપ ડેડ સેન્ટર બાદ અમુક પોઝિશને જે ફ્યુલ ઇન્જેક્શન છે એ બંધ થશે એ એંગલ θ4 વડે દર્શાવીએ. ઓકે, સો ફ્યુલ ઇન્જેક્શન અહીંયા જે સક્શન વાલ્વ છે એ શું થાય છે? ક્લોઝ. સક્શન વાલ્વ અહીંયા ઓપન, અહીંયા ફ્યુલ ઇન્જેક્શન ઓપન FIO, અહીંયા ફ્યુલ ઇન્જેક્શન ક્લોઝ. ઓકે, ફ્યુલ ઇન્જેક્શન ક્લોઝ. સો θ3 ડિગ્રી જેટલા ટોપ ડેડ સેન્ટર કરતા પહેલા ફ્યુલ ઇન્જેક્શન ઓપન થઈ જશે અને ટોપ ડેડ સેન્ટર બાદ θ4 જેટલા જે ક્રેન્કની એંગ્યુલર પોઝિશન હશે ત્યારે ફ્યુલ ઇન્જેક્શન છે એ શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. ત્યારબાદ જે સ્ટ્રોક થશે એ કયો સ્ટ્રોક? પાવર સ્ટ્રોક અથવા તો એક્સપાન્શન સ્ટ્રોક. આ પાવર સ્ટ્રોકના અંતે થિયોરિટિકલ આપણે જે વિચાર્યું હતું એ મુજબ પાવર સ્ટ્રોકના અંતે બોટમ ડેડ સેન્ટર પર એક્ઝેક્ટ અહીંયા જે છે એ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થતો, પરંતુ એક્ઝોસ્ટ ગેસીસ સંપૂર્ણપણે બહાર નીકળે અને પિસ્ટનને એક્ઝોસ્ટ ગેસીસને ધકેલવામાં પાવર ન વપરાય એ માટે એક્ઝોસ્ટ ગેસીસ સંપૂર્ણ બહાર નીકળી જાય વહેલા એ માટે ક્રેન્કની કંઈક આવી પોઝિશને એટલે કે એપ્રોક્સિમેટ એંગલ આપણે અહીંયા નામ આપી દઈએ θ5 જેટલા એંગલે બોટમ ડેડ સેન્ટર પહેલાં જ એક્ઝોસ્ટ વાલ્વ છે એ શું કરી દેવામાં આવે છે? ઓપન કરી દેવામાં આવે છે. એક્ઝોસ્ટ વાલ્વ છે એ ઓપન કરી દેવામાં આવે છે. ત્યારબાદનો જે સ્ટ્રોક છે એ સ્ટ્રોક કયો સ્ટ્રોક થશે? એક્ઝોસ્ટ સ્ટ્રોક. ઓકે, આ જે સ્ટ્રોક છે એ કયો? એક્ઝોસ્ટ સ્ટ્રોક થશે. એક્ઝોસ્ટ સ્ટ્રોકના અંતે એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટરે એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ થતો હતો, પણ એક્ઝોસ્ટ ગેસીસ સંપૂર્ણપણે બહાર નીકળે એ માટે જે એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ છે એ ક્રેન્કની કંઈક આવી પોઝિશને થશે. ઓકે, ક્રેન્કની કંઈક આવી પોઝિશને એક્ઝોસ્ટ વાલ્વ છે એનું શું થશે? ક્લોઝિંગ થશે. એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ. ઓકે, સો આ જે એંગલ છે θ6 એંગલ તરીકે આપણે દર્શાવશું. ઓકે, સો એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ છે એ ટોપ ડેડ સેન્ટર પછી θ6 જેટલા એંગલે થાય છે. હવે આ બધા એંગલની વેલ્યુ લો સ્પીડ ડીઝલ એન્જિન અને હાઈ સ્પીડ ડીઝલ એન્જિન માટેની આપણે જોઈએ તો સક્શન વાલ્વનું ઓપનિંગ તમે અહીંયા જોઈ શકો છો. સક્શન વાલ્વનું જે અહીંયા ઓપનિંગ છે એ લો સ્પીડ ડીઝલ એન્જિનમાં 10 ડિગ્રી બિફોર ટીડીસી કરી દેવામાં આવશે અને હાઈ સ્પીડ એન્જિનમાં 25 ડિગ્રી બિફોર ટીડીસી કરવામાં આવશે, એટલે કે θ1 ની વેલ્યુ. ત્યારબાદ સક્શન વાલ્વનું ક્લોઝિંગ જે આ θ2 એંગલ છે એ 25 ડિગ્રી આફ્ટર બીડીસી ક્લોઝ કરવામાં આવશે. ઓકે, લો સ્પીડ એન્જિનમાં 25 ડિગ્રી આફ્ટર બીડીસી ક્લોઝ કરવામાં આવશે અને હાઈ સ્પીડ એન્જિનમાં
50 ડિગ્રી આફ્ટર આ જે એંગલ છે હાઈ સ્પીડ એન્જિન માટે ડીઝલ એન્જિનમાં શું હશે? હાઈ સ્પીડ ડીઝલ એન્જિનમાં 50 ડિગ્રી બાદ છે એ સક્શન વાલ્વ છે એ ક્લોઝ થશે. ઓકે, ત્યારબાદ ફ્યુલ ઇન્જેક્શનનું ઓપનિંગ, ફ્યુલ ઇન્જેક્શન સ્ટાર્ટ એટલે કે ઇન્જેક્શનનું સ્ટાર્ટિંગ છે એ ઇન્જેક્શનનું સ્ટાર્ટિંગ છે એ લો સ્પીડ એન્જિન માટે 5 ડિગ્રી પહેલા કરી દેવામાં આવશે અને હાઈ સ્પીડ એન્જિન માટે ફ્યુલ ઇન્જેક્શન વધારે પ્રમાણમાં જરૂરી હોવાથી જે ફ્યુલનું ઇન્જેક્શન છે 14 ડિગ્રી બિફોર ટીડીસી કરી દેવામાં આવશે. ત્યારબાદ ફ્યુલ ઇન્જેક્શનનું ક્લોઝિંગ જે છે ટોપ ડેડ સેન્ટર પછી θ4 જેટલા એંગલે, તો આ θ4 ની વેલ્યુ છે એ ટોપ ડેડ સેન્ટર પછી 15 ડિગ્રી એ લો સ્પીડ એન્જિનમાં 15 ડિગ્રી ટોપ ડેડ સેન્ટર બાદ ફ્યુલ ઇન્જેક્શન ક્લોઝ થશે અને હાઈ સ્પીડ એન્જિનમાં ટોપ ડેડ સેન્ટર બાદ 20 ડિગ્રી પછી જે ફ્યુલનું ઇન્જેક્શન છે એ ક્લોઝ થશે. સો એપ્રોક્સિમેટ ફ્યુલનું ઇન્જેક્શન આપણે વિચારી શકીએ અહીંયાથી કે ફ્યુલનું ઇન્જેક્શન એપ્રોક્સિમેટ 15 + 5 મિનિમમ 20 ડિગ્રી સુધી ચાલુ રહેશે ક્રેન્કના 20 ડિગ્રીના રિવોલ્યુશનથી મિનિમમ લો સ્પીડ એન્જિન માટે, અને હાઈ સ્પીડ એન્જિન માટે એ મેક્સિમમ ફ્યુલનું ઇન્જેક્શન 20 + 14 એટલે કે 34 ડિગ્રી ક્રેન્કના રિવોલ્યુશન સુધી પણ ફ્યુલનું ઇન્જેક્શન ચાલુ રહી શકે. ઓકે, સો આ ફ્યુલના ઇન્જેક્શનનો ટાઈમ આપણે અહીંયાથી જોઈ શકીએ. હવે એક્ઝોસ્ટ વાલ્વનું ઓપનિંગ તમે અહીંયા જોઈ શકો છો. પાવર સ્ટ્રોકના અંતે બોટમ ડેડ સેન્ટર કરતા પહેલા θ5 જેટલા એંગલે છે. તો લો સ્પીડ એન્જિન માટે બોટમ ડેડ સેન્ટર કરતા પહેલા 30 ડિગ્રીના એંગલે એક્ઝોસ્ટ વાલ્વ ઓપન કરી દેવામાં આવે છે, થઈ જાય એ રીતની અરેન્જમેન્ટ હોય છે. અને હાઈ સ્પીડ એન્જિન માટે જે એક્ઝોસ્ટ વાલ્વનું ઓપનિંગ છે એ બોટમ ડેડ સેન્ટર કરતા 50 ડિગ્રી પહેલા થઈ જાય એ રીતની અરેન્જમેન્ટ રાખેલી હોય છે. ઓકે, અને લાસ્ટ એક્ઝોસ્ટ સ્ટ્રોકના અંતે એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ જે છે, એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ એ ટોપ ડેડ સેન્ટર પછી θ6 ડિગ્રી જેટલા એંગલે થાય છે. તો લો સ્પીડ એન્જિન માટે જે ટોપ ડેડ સેન્ટર બાદ છે એ 10 ડિગ્રી સુધી હજી એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હશે, ત્યારબાદ ક્લોઝ થશે. અને હાઈ સ્પીડ એન્જિનમાં એ ટોપ ડેડ સેન્ટર બાદ 15 ડિગ્રી જેટલા એંગલ સુધી આ જે એક્ઝોસ્ટ વાલ્વ છે કેવો રહેશે? ઓપન રહેશે. ઓકે, એક્ઝોસ્ટ વાલ્વ છે કેવો રહેશે? ઓપન રહેશે. હવે અહીંયા તમે જોઈ શકો છો સક્શન વાલ્વ ઓપન છે અહીંયા થઈ જાય છે. ઓકે, સક્શન સ્ટ્રોકની પહેલા. ઓકે, ત્યાંથી લઈ અને એક્ઝોસ્ટ વાલ્વ જે ક્લોઝ થાય છે. ઓકે, તો આ જે એન્ગ્યુલર પોઝિશન દર્શાવેલી છે અથવા તો આ જે સમયગાળો છે એ એક એવો સમયગાળો છે કે જે દરમિયાન સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા રહેશે? ઓપન. ઓકે, સો આ સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વનો ઓપનિંગનો એંગલ છે એ 15 ડિગ્રીથી 30 ડિગ્રી, જે વાલ્વ ઓવરલેપ છે એ કેટલું? 15 ડિગ્રીથી 30 ડિગ્રી તમારી બુક પ્રમાણે આપણે જોઈએ તો આપેલું છે. અધરવાઇઝ તમે અહીંયાથી જુઓ તો મિનિમમ 10 + 10 20 ડિગ્રી, મિનિમમ જે વાલ્વ ઓવરલેપ છે એ 10 + 10 એટલે કે 20 ડિગ્રી થશે અને મેક્સિમમ એ 15 + 25 એટલે 40 થશે. ઓકે, સો અહીંયાથી આપણે જોઈએ સક્શન વાલ્વ ઓપન અને એક્ઝોસ્ટ વાલ્વ ક્લોઝ, તો વાલ્વ ઓવરલેપ છે 20 ડિગ્રી ટુ 40 ડિગ્રી સુધીનો થઈ શકે. ઓકે, 20 ડિગ્રી ટુ 40 ડિગ્રીનો, પણ તમારી બુકમાં જે આપેલું છે એ 50 ડિગ્રી ટુ 30 ડિગ્રી. હવે તમે વેલ્યુ આ લખશો તો એ કોઈ પ્રોબ્લેમ નથી, અને અહીંયાથી જોઈને 10 + 10 20 ડિગ્રી પ્લસ 25 + 15 40 ડિગ્રી એટલે કે 20 ટુ 40 ડિગ્રી તમે અહીંયા લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, સો થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ઓલરેડી આપણે પહેલા જોઈ ગયા, અને કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન એટલે કે ડીઝલ એન્જિન માટેનો એક્ચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ આપણે અત્યારે જોઈ ગયા. સો આઈ હોપ કે તમને એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન માટે થિયોરિટિકલ અને એક્ચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ઇઝીલી તમે ડ્રો કરી શકશો. થેન્ક યુ.